पावपणाशनो मङ्गलानं च सर्वेषीं परमं हवै मङ्गलम्। जय जगजीव जोणी वियाण जगगुरु जगानन्द जगनाहो जगबन्धो जय जगप्रिय महोभयम्। जय श्रूयाणां पवो तीर्थयराणां पश्चिमो जय जय गुरुलोगाणां जय महावीर। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसत्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थिसदायिने सतां नमो नमः श्री गुरुदेव ईश्वरे। नमो नमः श्री गुरुदेव ईश्वरे। नमो नमः श्री गुरुदेव दंसण भट्टो भट्टो दंसण भट्ट सनति निर्वाणं सिज्जन्ति चरणरय्या दंसण रय्या न सिज्जन्ति। अनंत उपकारी अनंत करुणाना सागर અરિહંત પરમાત્માના શાસનને દીપાના શાસ્ત્રકાર ભગવાન નવપદજી ભગવંતની વાતો કરે છે। પંચ પરમેશ્વરી ભગવંત ચાર ગુણ છે અને 5 ગુણી છે। અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એ ગુણી છે અને બાકીના જે 4 છે તે ગુણ છે। જીવન એવું બનાવવાનું નવપદજી ભગવંતની અંદરમાં સ્થાન આવે એવું શક્ય ન દેખાતું હોય તો નવપદજીને આપણા હૃદયની અંદરમાં સ્થાન આપવા। એ નવપદજી ભગવંતો આ જગતનો ઉદ્ધાર કરવાને માટે સક્ષમ છે। ગઈકાલે સાધુ ભગવાનની વાત કરી હતી। સાધુ પદ પણ એક એવા પ્રકારનું પદ છે જે સહાય કરનારું પદ છે। સાધના પણ કરે અને સહાય પણ કરે એ સાધુ મહાત્મા હોય। સાધુ જીવન જીવીને પણ કહે છે બીજાને સહાય કરવાનું જે કાર્ય કરે ને તે સાધુ ભગવંતો હોય છે। સહન પણ કરવાનું અને સાધના પણ કરવાની, સહન પણ કરવાનું અને સંયમમાં પણ રહેવાનું એ સાધુ જીવન છે।
એ 3 તત્વ ગુરુ તત્વની આરાધનાના દિવસો હતા, એ પૂરા થયા. હવે 4 તત્વ જે છે, 4 પદ જે છે તે ધર્મ તત્વની આરાધના માટેના પદ છે. એમાંનું પહેલું પદ છે સમ્યક દર્શન પદ. દંસણ ભઠ્ઠો સમ્યક દર્શનથી ભ્રષ્ટ થયેલો આત્માનો ક્યારે પણ મોક્ષ થતો નથી. અર્થાત સમ્યક દર્શનથી રહિત એવા આત્માનો ક્યારે પણ મોક્ષ થતો નથી. ચારિત્રની પાલના વગર મોક્ષ થઈ શકે છે. દ્રવ્ય ચારિત્રનું પાલન કરવા વગર પણ કે છે એવા કેટલાય આત્માઓ છે કે જેને માત્ર ભાવ ચારિત્ર સ્પર્શ્યું અને એ આત્માઓનો ઉદ્ધાર થઈ ગયો. પણ સમ્યક દર્શનથી રહિત એવા આત્માનો મોક્ષ થયો નથી. તો એ સમ્યક દર્શન છે શું? એ સમ્યક દર્શન શું? કેતનભાઈ, સાદી ભાષામાં સમજાય તેવું મયંકભાઈ, સમ્યક દર્શન એટલે શું? શ્રદ્ધા. બહુ સરસ શબ્દ, એક શ્રદ્ધા. એનું આટલો ઇમ્પોર્ટન્ટ કેમ મૂકી દીધો? ચારિત્રનું પણ એટલું મહત્વ નહીં મૂક્યું, જ્ઞાનનું મહત્વ પણ એટલું મૂકવામાં નથી આવ્યું, તપનું મહત્વ પણ એ અપેક્ષાએ મૂકવામાં નથી આવ્યું જેટલું મહત્વ સમ્યક દર્શન પદ ઉપર મૂકવામાં આવેલું છે. સમ્યકના 67 બોલની સજ્જાઈમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા મૂક્યું છે, માસક ક્ષમણ આદિ ક્રિયાઓ પણ કે છે એ મોક્ષને આપનારી બનતી નથી. લાખો કરોડો રૂપિયાનું દાનાદિક ક્રિયા કરે, એ દાન વગેરે ક્રિયા પણ કે છે એ આત્માનું કલ્યાણ કરી શકતી નથી. કેમ? એની અંદરમાં સમ્યક દર્શનની ખામી છે. એ સમ્યકત્વ પામ્યા વગરનો આત્મા ગમે તેટલી ઉગ્ર સાધના કરે ને છતાં પણ કહે છે એ આત્માનો મોક્ષ સંભવતો નથી. જ્ઞાની ભગવંતોએ 60,000 વર્ષ તાંબલી તાપસનો તપ. કેટલા વર્ષનો તપ? શું કર્યું એમને 60,000 વર્ષ? છઠના પાણે છઠ. મયંકભાઈ શું કીધું? છઠના પાણે છઠ. કેટલા વર્ષ કરવાનું? વર્ષી તક ઉપવાસથી કર્યો હોય ને તો આપણો સમાજનું સન્માન કરે છે. સન્માન, એનું બહુમાન થાય છે. આ 60,000 વર્ષનો તપ, છઠના પારણાની અંદર ભિક્ષા લેવા જવાનું અને ભિક્ષામાં જે કંઈ પણ પ્રાપ્ત થાય ને એ ભિક્ષાથી એની આજીવિકા ચલાવવાની, એનું શરીર ચલાવવાનું, શરીરને ટકાવી રાખવાનું. કોઈ ફરમાઈશ નહીં, કોઈ ચોઈસ નહીં, જે મળે તે વાપરી લેવાનું. આવા તપ કરતા પણ ચડિયા તો તપ સમકીતી આત્માની નૌકાશી છે. સમ્યક દ્રષ્ટિ આત્માની નૌકાશી પણ એ 60,000 વર્ષના અજ્ઞાન તપ કરતા ચડિયાતી થઈ જાય છે. નૌકાશી ઉપરમાં પરમાત્માની આજ્ઞાનો સિમ્બોલ લાગેલો છે. અજ્ઞાન તપની અંદરમાં પરમાત્માની આજ્ઞાની મોહર નથી. સમ્યક દર્શન રહિત આત્માનું કે છે 60,000 વર્ષના તપનું પણ કે છે જાણે હવા કાઢી નાખી ના હોય. આટલું ઇમ્પોર્ટન્ટ સમ્યક દર્શન ઉપર મૂકવામાં આવેલું છે. તો સમ્યક દર્શન એટલે શ્રદ્ધા. કેમ આટલો ભાર શાને માટે? આપણે કાલે એ જાણવું છે. મહત્વ તો ખૂબ છે,
તો આટલું બધું મહત્વ કેમ? ચારિત્રનું મહત્વ આપણને ખબર છે કે ચારિત્રધર આત્માઓ, ચારિત્ર પદની મહત્તા એ આપણે જાણીએ છીએ. જ્ઞાનીની મહત્તા આપણે જાણતા હોઈએ છીએ. જ્ઞાનીનું અને જ્ઞાનનું બહુમાન પણ થતું હોય. તપસ્વીની પણ બોલવાલા હોય. તપસ્વીને પણ બિયાસનું કરવા, પારણા વગેરે કરવા આપણે જતા હોઈએ છીએ. આ સમ્યક દર્શન આત્માનું આના કરતાં પણ વધારે ચડિયાતું મહત્વ છે. તેવું સમ્યક દર્શન છે શું? એની કોઈ બોલબાલા હોતી નથી, એના કોઈ ઉજવણા નથી હોતા, એનું કોઈ બહુમાન નથી હોતું, એના કોઈ વરઘોડા પણ નથી હોતા. મુમુક્ષુનો વરઘોડો હોય, જ્ઞાનનું પણ બહુમાન હોય, જ્ઞાનની પણ શોભાયાત્રા હોય. કલ્પસૂત્રની પણ વરઘોડાની અંદરમાં આપણે લઈએ છીએ. હાથી ઉપર પણ પધરાવીએ, કુંવર ગયવર ખંડ ચડાવી. એમ ચારિત્રધર આત્માનું પણ હોય, જ્ઞાનીનું પણ હોય, તપસ્વીનું પણ હોય. માસક શ્રમણ વગેરે કર્યું હોય, તપશ્ચર્યા વગેરે કરી હોય ને, એને રથયાત્રા, શોભાયાત્રાની અંદરમાં આપણે સ્થાન પ્રાપ્ત કરી શકીએ છીએ. આ સમ્યક દ્રષ્ટિ આત્માનું આવું કોઈ મહત્વ આપણી પાસે દેખાડવામાં આવતું નથી. છતાં પણ એ ત્રણેય નીચેના પદ કરતાં પણ ચડિયાતું હોય ને, તો આ સમ્યક દર્શન પદ છે એને આટલો મદાર કેમ? આટલું બધું મહત્વ એનું શાને માટે? કંઈક એવું છે અંદરમાં કે જેના કારણે એનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. એવું શું છે અંદરમાં જયેશભાઈ? એવું શું અંદર? બધા જીવો સરખા દેખાય. ચલો બીજું કંઈ? કંઈક એવું હોવું જોઈએ અંદરમાં. એના માટે એની આટલી બધી મહત્તા મૂકવામાં આવેલી છે. પ્રકાશભાઈ, શ્રદ્ધાથી લાભ શું થાય? આપણે એ વાત કરીએ. ચલો અત્યારે શ્રદ્ધા પહેલું પગથિયું સ્વીકારી લીધું, પણ શ્રદ્ધાથી લાભ શું? નજીક જવાય, ઓતપ્રોત થવાય. ચલો બીજું કંઈ? હા, એ તો એની પહેચાન છે. સમકીતી આત્માની પરીક્ષા કરવી હોય, લક્ષણ જોવા હોય ને, તો એના લક્ષણો બતાવ્યા. સમ, સંવેગ, નિર્વેગ, અનુકંપા, આસ્તિકાય વગેરે લક્ષણ બતાવવામાં આવ્યા છે. શ્રદ્ધાથી લાભ શું થાય આપણે એ વાત કરીએ અત્યારે. પહેલા સમ્યક દર્શન એટલે આપણી સાદી ભાષામાં એક શ્રદ્ધા. તો શ્રદ્ધાથી શું થાય? શ્રદ્ધાથી પહેલા નંબરમાં સહજતા નામનો ગુણ પ્રગટ થાય. શ્રદ્ધા આવે ને એટલે સહજતા આવે. એ આત્માને પછી કહેવું ના પડતું હોય. એ આત્માને તમારા ઉપર એકવાર વિશ્વાસ બેઠો ને એટલે સહજતાથી એ તમારી દુકાનનું પગથિયું ચડી જાય. શ્રદ્ધા ગોઠવાઈ ગઈ ને, જ્યાં જ્યાં શ્રદ્ધા ગોઠવાઈ ગઈ ને, તમારે જોવાનું પછી એને કોઈ બીજી એડવર્ટાઇઝો એને આવકારી શકતી નથી, ખેંચી શકતી નથી. કારણ કે એનું જોડાણ ત્યાં ગોઠવાયેલું છે, એનો વિશ્વાસ ત્યાં બંધાયેલો છે, એનો મદાર ત્યાં બેઠેલો છે ને. એટલા માટે એકવાર જે ગોઠવાઈ જાય ને પછી એનાથી પગથિયું ચડાઈ જાય. ચઢાવવું ન પડે, ચડી જવાય. શ્રદ્ધાથી પહેલા નંબરમાં સહજતા આવી જાય. સહજતા બહુ અઘરી વસ્તુ છે આ, પણ એ શ્રદ્ધા ગોઠવાય ને એટલે સહજતા આવી જાય. તમે ઘરે જમવા માટે બેસો, જમવા ઘરે કે બહાર જ જમો છો? ઘરે જમો છો. જમો ત્યારે દરેક વસ્તુ બધી હોય એનું ચેક કરો. લેબોરેટરી ટેસ્ટ કંઈ કરાવવું જ નહીં. એટલે તમે ખાવી જુઓ, પછી હું ખાઈશ એવું કંઈ હોય કે ના હોય એવું તો શું થાય? બેસો એટલે ચાલુ થઈ જાઓ.
સહજતા આવી જાય. એમાં કોઈ જાતની અંદરમાં શંકાને સ્થાન ના હોય. કોઈ જાતનો સંકલ્પ કે વિકલ્પ મનની અંદરમાં પણ ન આવવા દે. કેમ? શ્રદ્ધા. શ્રદ્ધા કેળવાવી. શ્રદ્ધા જે તારક તત્વ ઉપર શ્રદ્ધા કેળવાઈ જાય ને પછી કહે છે એના દ્વારા સહજતા નામનો ગુણ આવી જાય. એ આત્મા જે કઈ ક્રિયાઓ અન્ય જીવો માટે અસાધારણ હોય ને એ આ શ્રદ્ધા પામેલા જીવ માટે સહજતાથી એની અંદરમાં પ્રવેશ થવાય. તમને પ્રભુના શાસન પ્રત્યે શ્રદ્ધા છે માટે તમે ઉપાસનું પગથિયું ચડી ગયા. આ શ્રદ્ધા, આ શાશ્વતી ઓળીના દિવસો ચાલી રહ્યા છે ને એટલે આપણા આત્માએ પણ કે છે થોડું ઘણું કંઈક કરવું જોઈએ, કંઈક પામવું જોઈએ. એટલા માટે આપણે આ દિવસોની અંદરમાં અન્ય દિવસ કદાચ ન દેખાતા હોય પણ આ દિવસોમાં આપણે આવીએ છીએ ને એ આપણી ઊંડે ઊંડે રહેલી એક શ્રદ્ધાના દર્શન થાય છે. ઘરે જમવાની બધી જ વસ્તુઓ ઘરમાં હોય ને છતાં પણ કે છે હમણાં થોડાક સમય પહેલા તેલના ડબ્બા ભર્યા હોય, ઘી પણ ભરી લીધું હોય, ઘઉંમાં સિઝનમાં ઘઉં ભર્યા હોય, બધું જ ભર્યું હોય ને છતાં પણ આ દિવસોની અંદરમાં તમે ઘર છોડીને નીચે લુખ્ખું વાપરવા માટે પણ આવો છો. કેટલા લોકો આવે? આ શ્રદ્ધા છે. અંદરમાં રહેલી આ શ્રદ્ધાના મારે દર્શન કરવા છે. આપણને દર્શન કરાવવા છે. સહજતા, કોઈ જબરદસ્તી નથી હોતી. ગઈકાલે દેવકી નંદનની અંદરમાં આપણા નારણપુરા વિસ્તારના 350 બાળકો આંબલનો તપ કર્યો. અત્યારના બાબુલભાઈ તમે જ્યારે નાના હતા ને તમારું જે પુણ્ય નાનપણમાં જે હતું ને એના કરતાં તમારા પૌત્રના પુણ્ય અત્યારે ખૂબ ચડિયાતા છે. એક માંગો ત્યારે માંડ મળતું હતું ને એક માંગો ત્યારે 10 હાજર થઈ જાય ને એવા પુણ્ય અત્યારના લઈને તમારા બાળકો આવેલા છે. તમે આટલું બધું ભણ્યા હશો, મોટા થયા હશો ને ત્યારે તમને તમારો રૂમ નહીં મળ્યો હોય. અત્યારના નાનકડા બાળકને એનો રૂમ હોય, એનું કબાટ હોય. કબાટ જોયું તું? કબાટ કેવું કબાટ? આજે એ બાળક એવા પુણ્ય લઈને આવેલા છે. આપણે સાયકલ પણ 50 પૈસામાં ફેરવવા મળતી હતી. આજે એ બાળકો ગાડીમાં ફરે છે ને એવા પુણ્ય લઈને આવેલા છે ને છતાં પણ આ દિવસોની અંદરમાં એમને આંબેલ કરવાનું મન થયું ને એ બાળકની અંદરમાં રહેલી શ્રદ્ધાના દર્શન કરવાના છે. શું પ્રભુના શાસનની વ્યવસ્થાઓ, એ વ્યવસ્થાઓની અંદરમાં એ બાળકને પણ એ જોડાવાનું મન થાય. એ બાળકના જે વાલી હોય ને એ વાલીને પણ એમ થાય હું પણ મારા બાળકને પહેલી વખત આંબેલ કરાવું, મારે કરાવવું છે અને આંબેલ. અને બાળક પણ એગ્રી હોય અને મમ્મી પણ એગ્રી હોય, પપ્પા પણ એગ્રી હોય, બસ કરાવવું છે. આ ઊંડે ઊંડે રહેલી શ્રદ્ધા છે. ખબર છે મને ભાવતું જ નથી તો બાળક કઈ રીતના ખાશે? મેં સવારમાં હમણાં એક ભૈયા પૂછ્યું કાલે આંબેલ કર્યું હતું બાળકે? તો કે હા કર્યું હતું. બહુ સરસ થઈ ગયું. મેં તું ખાધું કે નહીં ખાધું? હા 1 રોટલી ખાધી. બસ 1 રોટલી ખાધી. તો પણ તમને દુઃખ નથી લાગ્યું? તમને આનંદ થયો? મારા બાળકે આંબેલ કર્યું. મેં ભાઈ એવું કેવો આનંદ થાય? આમ મારા બાળકે કર્યું, આંબેલ કર્યું. આનંદ હતો ને આ પ્રભુ શાસન પ્રત્યેની શ્રદ્ધાના દર્શન. એટલે સહજતા નામનો ગુણ પ્રગટ થાય. શ્રદ્ધા બેસે એટલે સહજતા આવે. બીજા નંબરમાં શ્રદ્ધા જેમ જેમ આવતી જાય, વધતી જાય, તેમ તેમ સ્વીકાર ભાવ આવે. સ્વીકારવાનું મન થાય. સ્વીકાર જેટલા અંશે સ્વીકાર થતો નથી એટલી શ્રદ્ધામાં કચાશ છે. કરવા જેવું લાગે છે, ગમે પણ છે, કરવું જોઈએ એવું મન પણ માને છે, છતાં પણ થઈ શકતું નથી. સંસાર છોડવા જેવો છે?
બોલો તો ખરા, આમ ગભરાવ શા માટે? હા છે. પ્રવીણભાઈ, સંસાર છોડવા જેવો ખરો કે નહીં? ઘર છોડવા જેવું ખરું આમ ઘર? હા? મને ગઈકાલે કે નવો બંગલો બનાવે છે, મને એવું કીધું કાલે. બોલો. પાયામાંથી નહીં, પાયામાંથી છોડ્યું. હા, તોડવા જેવું કે છોડવા જેવું ખબર ના પડી કશી. આ સ્વીકાર ભાવ, સ્વીકાર. પ્રભુની વાણી સાંભળ્યા પછી એમાં શ્રદ્ધા બેસે ને તો સ્વીકારવાનું મન થાય. જેટલા અંશે સ્વીકાર થાય ને એટલા અંશે શ્રદ્ધા અંદરમાં આવી. શ્રદ્ધા બહુ જ મહત્વની છે આ. એટલા માટે કેમ છે, શ્રદ્ધા વગર સહજતા ન આવે અને સહજતા વગર સ્વીકાર ભાવ ના આવે. અમારે ત્યાં હમણાં 2-4 ભાઈઓ સાથે આવતા હતા. એમાં 2-3 નોન જૈન હતા. મને એમના રિલેટિવ આવ્યા, મને કે તમારી પાસે આવ્યા પછી એને બીજું ત્રીજું ખાવાનું છોડી દીધું. આ સહજતા કહેવાય. મારે તમને એ કહેવું છે, આપણે કીધું નથી છોડી દો એવું, આપણો કોઈ ઉપદેશ પણ ન હતો છતાં પણ એને છોડવાનું મન થાય ને એ કહેવાય સહજતા કહેવાય. અને સહજતા પછી શ્રદ્ધાનો વિકાસ, એનું નામ છે સ્વીકાર. સ્વીકારવું છે. પ્રભુ મહાવીરના શ્રાવકો, આનંદ નામનો શ્રાવક, એની પાસે ખેતરો હતા, ઘણા બધા ખેતરો. એની આજીવિકા ખેતર ઉપર ચાલી રહી હતી. સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ. એક દિવસ પ્રભુના સમવસ્ત્રના પગથિયા ચડી ગયો. પ્રભુના પગથિયા ચડ્યા પછી પ્રભુની વાણી સાંભળી, અને વાણી સાંભળ્યા પછી એ આત્માને ધર્મ સ્વીકારવાનું મન થયું ને, અને કહેવાય શ્રદ્ધા આવી. બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. મારક તત્વો પ્રત્યેની શ્રદ્ધા અંદરમાં ઘર કરી ગયેલી છે. તારક તત્વો પ્રત્યેની શ્રદ્ધા જલ્દીથી અંદરમાં સ્થાન ગ્રહણ કરતી નથી. સાંસારિક પદાર્થો પ્રત્યે ક્યારે પણ શંકા કુશંકા જાગતી નથી, અને પ્રભુની વાણી પ્રત્યે શંકા મનની અંદરમાં થાય છે. જેના થકી ભવ ભ્રમણનો અંત આવી શકે તેમ છે, એવા તારક પરમાત્માના વચનોની અંદરમાં એકવાર વિચાર પણ આવે છે, આવું કઈ રીતના હોય, આવું કેમ કીધું એમને. જિજ્ઞાસા વસ્તુ અલગ છે અને શંકા વસ્તુ અલગ છે. જિજ્ઞાસુ જે હોય એને પામવાની ભૂખ છે. શંકાશીલ વ્યક્તિને પામેલું છોડવાની વાત છે. જે કંઈ અંદરમાં આવ્યું છે, જે કંઈ સાંભળ્યું છે ને, એની અંદરમાં શંકા નામના કીડા દ્વારા એ પામેલા તત્વોને ખોતરવાનું કાર્ય કરે, એ શંકા કહેવાય. એટલે શ્રદ્ધા એટલા માટે લાવવાની કે શ્રદ્ધાથી સહજતા નામનો ગુણ પ્રાપ્ત થાય. સહજતા જ્યાં આવે ત્યાં સ્વીકાર ભાવ આવે, સ્વીકારવાનું મન થાય. બાળકને કહો પૂજા કરવા જા, તો બાળક શું કરે? જાય ને પૂજા કરવા. એ સહજતા છે એની, એ સહજતા છે. એટલે તમારી વાત સાંભળી, એને તમારી વાત સાંભળ્યા પછી એ પૂજા કરવા ગયો ને, એ સ્વીકાર ભાવ કહેવાય. સ્વીકાર કર્યો. આપણે બસ પરમાત્માની એવી પ્રાર્થના કરીએ, અમારી અંદરમાં વિરેન્દ્રભાઈ સહજતા નામનો ગુણ આવે.
પરમાત્માની પાસે જવાનું છે ને તો બાળક બનીને એટલા માટે જવાનું છે કે બાળક બનીને જવાથી સહજતા આવે. બાળક બનીને પરમાત્માની પાસે જઈએ ને તો બાળક બનીને જઈએ ને તો બાળક જેમ હઠથી પણ પ્રાપ્ત કરે, રડીને પણ પ્રાપ્ત કરે, પણ જાય એટલે મેળવીને આવે. એટલા માટે બાળક બનીને પ્રભુની પાસે જવાનું કે બાળકની અંદરમાં રહેલી સહજતા પરમાત્માના ગુણોનો સ્વીકાર કરાવનારી બને. સહજતા પછી સ્વીકાર ભાવ, ત્રીજા નંબરમાં સ્વીકાર ભાવ આવ્યા પછી સમર્પણ આવે. સહજતા, સ્વીકાર ભાવ અને સમર્પણ. સમર્પણ જ્યારે આવે પછી કોઈ જરૂરિયાત જ નથી રહેતી. નદી સમર્પિત બને. ક્યાં સમર્પિત બને? દરિયામાં, સાગરમાં સમર્પિત બને. પછી નદી પોતાના અસ્તિત્વને ખોઈ નાખે છે. નદી પોતાનું અસ્તિત્વ ભૂલાવી નાખે ને, કારણ કે કેમ એવું બન્યું? એ સાગરમાં સમર્પિત બની ગઈ. પણ પરિણામ હવે એ આવશે, નદી હવે ક્યારે સુકાશે? ક્યાં સમર્પિત બની ગઈ? સાગરમાં સમર્પિત બનવું છે. પરમાત્માની અંદરમાં આપણા આત્માનું અસ્તિત્વનું વિલીનીકરણ થઈ જાય એટલે હું પણ પરમાત્મામય બની જાઉં. શ્રદ્ધા કેટલું મોટું કાર્ય કરે છે. શ્રદ્ધાનું કેવું મહત્વ છે ને, આપણે આ એટલું જ જાણવું છે આજે કે શ્રદ્ધા મારી અંદરમાં ઓછી વધતી રહેલી છે. એ કઈ રીતના વૃદ્ધિ પામે ને એ પછી બીજા સ્ટેપમાં જવાનું. પહેલા નંબરમાં શ્રદ્ધા લાવવાની. શ્રદ્ધા લાવતા લાવતા મારી અંદરમાં સહજતા આવશે. સહજતા આવી એટલે સ્વીકાર ભાવ આવશે. સ્વીકાર ભાવ જેમ જેમ આવતો જશે ને તેમ તેમ આગળ વધતા વધતા સમર્પિત બનવાનું મન થાય. સમર્પિત. તમારા શ્રાવિકને તબિયત પર તમે ધ્યાન રાખો છો? હા કે ના તો બોલો, ગભરાવ શા માટે? એમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખો તમે. કાલે એક છોકરો આવ્યો હતો ને, મને કે ઘરનો મેળ પડતો નથી. ઘરનો મેળ મયંકભાઈ, એને ગમતું જ નથી. મને કે શું કીધું મયંકભાઈ? એને ગમતું જ નથી. જે ઘર બનાવવું ને બતાવું ને એને ઘર ગમતા નથી. જૂના ઘર ગમતા નથી. નવામાં જવું છે, નવામાં બજેટ પહોંચતું નથી. એટલે એ તમને સમર્પિત બને છે ને તો તમે બાકીની બધી જવાબદારી એમની વહન કરો છો. પાક્કું છે ને? તો થાકી ગયા હોય તો એ વહન કરો ને. સાચું બોલવાનું. ઊંઘ આવતી હોય તો એ વહન કરો ને. બહારથી થાકીને આવ્યા હોય, કંઈક વસ્તુ મંગાવી હોય અને ભૂલી ગયા હોય અને જ્યાં દરવાજે પહોંચતા તમને યાદ આવે તો શું કરો? પાછા જાઓ. કેમ કુણાલભાઈ પાછા કેમ ગયા? કેમ પાછા તમે કેમ ગયા? નહીં, પાછા કેમ ગયા? દરવાજાથી પાછા કેમ ગયા તમે? ભૂલી ગયા એટલે. હા, સાંભળવું ના પડે. શું સાંભળવું ના પડે? હા, આટલું આટલું બોલે ને છતાં તમે બધું સાચવો છો ને, મારું કહેવાનું એ છે. ખાલી આટલું આંશિક સમર્પણ તમારી અંદરમાં કર્યું. આંશિક સમર્પણ, સર્વસ્વ નથી કર્યું હજુ. બુદ્ધિ તેમની જ ચલા. બુદ્ધિ તો તમારી બુદ્ધિ પ્રમાણે ચાલતા નથી. માત્ર આંશિક સમર્પિત તમને થાય અને તમે એની બધી જવાબદારી વહન કરો છો. થાકેલા હોય, ગમે તેવા હોય, બહાર ગયા હોય, બધું જ એવી જગ્યાએ હોય ને તો તમે ફોન ઉપાડી લેજો. એમનો ફોન આવતો નહીં.
તમને એવી પણ ખબર પડે આ કોનો ફોન આવે, ખબર પડે ને તમને પેલી ખબર પડી જાય એવી. હા, નામ લખેલું હોય. તો પરમાત્માને સમર્પિત બની ગયેલો આત્મા હોય એને પરમાત્મા ક્યાં સુધી પહોંચાડી શકે. એટલે શ્રદ્ધાને મોક્ષનો પાસપોર્ટ બતાવ્યો છે. મોક્ષના વિઝા જેવું કંઈ પણ હોય ને તો આ શ્રદ્ધા છે. મોક્ષની ટિકિટ જેવું પણ કંઈ હોય ને તો આ શ્રદ્ધા એટલા માટે છે કે જે સમર્પિત બની ગયું ને એને મોક્ષ સુધી પહોંચાડવાની જવાબદારી પ્રભુનું શાસન લે છે. વ્યવહારની દુનિયાની અંદરમાં પણ કહે છે 2-4 અગડમ બગડમ જે મંત્રો બોલ્યા અને તમારા બનાવી દીધા અને તમે એને જીવનભર નિભાવો છો ને, એવી રીતના અહીંયા પણ કહે છે બસ મનની અંદરમાં એક શ્રદ્ધા ઓછા વધતા અંશે બેઠી અને જ્યાં સમર્પણ ભાવ આવે ને ત્યારે એ પ્રભુનું શાસન એ આત્માને, એ પછી ગમે તેવો આત્મા હોય, 7મી નરકમાં જઈ આવેલો આત્મા હોય ને એને પણ સિદ્ધ શિલા સુધી પહોંચાડી શકે છે. કોઈ કલ્પના પણ ન કરી શકે કે આ આત્મા આટલું ઉત્થાન કરીને ઠેઠ ટોચની ઉપરમાં પહોંચી શકે ને, તો એ આત્માને પણ ટોચ સુધી પહોંચાડવાની તાકાત એ સમર્પણ ભાવની અંદરમાં રહેલી છે. મારે પ્રભુના શાસનને સમર્પિત બનવું છે. ખબર ન પડે એ મારી અજ્ઞાનતા છે. સમજણમાં ન બેસે ને એ મારા ક્ષયો પસંદની કચાશ છે. પણ સાચું તો આ જ છે, પ્રભુનું શાસનમાં જે કંઈ પણ મર્યાદાઓ બતાવી છે, જે કંઈ પણ વચનો બતાવવામાં આવેલા છે ને એ સાચા છે ને. આવો સ્વીકાર ભાવ સમર્પણ બનવામાં સહાયભૂત બને છે. મારે સમર્પિત બનવું છે પ્રભુના શાસનને. કેવા આત્માઓ ઇતિહાસની અંદરમાં થઈ ગયા છે કે પ્રભુના શાસનને માટે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દીધા છે. પોતાના ધનના ભંડારો પણ આમ ન્યોછાવર કર્યા છે શાસનને માટે. પોતાના સંતાનોની ભેટ શાસનના ચરણે ધરી દીધી છે પ્રભુના શાસનને માટે. બસ એકવાર શાસન હૈયે વસે, શાસનમાં શ્રદ્ધા બેસે ને એટલે આ બધું સહજતાથી થવા લાગશે. ધક્કો મારવો નહીં પડે, પછી ધકેલવા નહીં પડે, કરાવવું નહીં પડે, સહજતાથી થવા લાગશે. જેટલું સહજતાથી થાય છે ને એટલી જ શ્રદ્ધા બેઠી છે. બાકી તો કે છે ઉપરનું જે કંઈ પણ છે ને એ બાકી બધું એ શ્રદ્ધાનો ગિલેટ લાગેલો છે. શ્રદ્ધાનો ગિલેટ ક્યારે ઉતરી જાય તે કહી ન શકાય. મારે પ્રભુના શાસનને સમર્પિત બનવું છે. એ શાસન મને સિદ્ધશિલા સુધી પહોંચાડનારું બનશે. જેના સહારે ક્રોડ તરિયા મુક્તિ મુજ નિશ્ચય સહે. જેના સહારે, જેના આલંબનથી કરોડો જીવો મોક્ષ સુધી પહોંચી શક્યા ને એનું આલંબન મને પણ પ્રાપ્ત થયું. મારે પણ એના સહારે, મારે પણ એના આલંબને ટોચ સુધી પહોંચવું છે. ખાલી બોલવાથી નહીં પહોંચાય. દરિયાના કિનારે ઊભા રહીને દરિયો તરવો છે એમ ક્યારે પણ દરિયો તરાય નહીં. પણ દરિયામાં જે જહાજ મૂકેલું છે ને એ જહાજમાં તમારે આરૂઢ થવું પડે. એ જહાજની જવાબદારી છે કે જહાજ તમને સામેના કિનારે લઈ જઈ શકવાને સમર્થ બને છે. તો આપણી પાસે ખબર છે કે આપણને જે જહાજ મળ્યું છે ને એ જહાજના સહારે આજ સુધીમાં અનંત આત્માઓ એ મોક્ષ સુધી પહોંચી ગયા છે. એનું આલંબન મને પ્રાપ્ત થયું. હવે મારે એ ગુણ કેળવવો છે. કયો ગુણ?
તો પહેલા નંબરમાં શ્રદ્ધા મારે કેળવવી છે. જે કંઈ પણ હોય, જ્ઞાનની વાત હોય, તીર્થની વાત હોય, તપની વાત હોય, ચારિત્રની વાત હોય, દ્રવ્યાનુયોગનો વિષય હોય, એવા જે કંઈ પણ વિષયો મૂકવામાં આવેલા છે એ દરેક પ્રત્યેની શ્રદ્ધા મારી અવિચલ બનજો, નિશ્ચલ બનજો. મને વિશ્વાસ બેસવો જોઈએ. ઘણા લોકો ડૉક્ટરની પાસે જાય. ડૉક્ટર પૂછ્યા પહેલા બધું બોલવા લાગીએ આપણે. ખબર તમને? ડૉક્ટરને કહેવું પડે હવે ખબર પડી કે બસ હવે કરવા દો. તમને એવું લાગે આ ડૉક્ટર બરાબર નથી, મને બોલવા નથી દેતા. તમને જે બોલવા દે ડૉક્ટર વધારે સારા લાગે તમને કે મારું સાંભળ્યું. એવું બરાબર ને? સાચું ને? અને પછી બહાર આવીને પણ કહીએ એ ડૉક્ટર બહુ સારા છે, પેલા બહુ સારા, અને પેલા એ તો આપણું સાંભળતા જ નથી આપણું. બરોબર નથી. પછી આપણે કહીને ખબર કેવી પડે એને નહીં? આ આપણી બધી વિચારસરણીઓ છે. મારે તમને એ કહેવું છે ને કે ડૉક્ટરની પાસે ગયા પછી આપણે કેવું બોલવા લાગીએ છીએ, અને આપણને એવું છે આપણે કહીશું ને એટલેનો નિકાલ થઈ જશે. બરાબર? એવું પણ ખરું ને પ્રકાશભાઈ? થાય કે ન થાય એ બીજા નંબરની વસ્તુ છે, પણ ઊંડે શ્રદ્ધા તો એવી છે ને કે થઈ જાય. આ ડૉક્ટરના હાથમાં જશ છે, આ ડૉક્ટરનું નામ બહુ મોટું છે, એ દવા આપીને થઈ જ જાય, સારું થઈ જાય. આ ઊંડી શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા સફળતા આપે છે. પહેલા નંબરમાં સહજતા આવે, બીજા નંબરમાં સ્વીકાર આવે, ત્રીજા નંબરમાં સમર્પણ આવે, અને ચોથા નંબરમાં સફળતા. હવે શું જોઈએ? બસ આટલું જ મેળવવાનું છે. આ પ્રભુનું શાસન પામ્યા છે ને, પ્રભુના શાસનને સાર્થક કરવા માટે પહેલા નંબરની કન્ડિશન છે પ્રભુના શાસનમાં શ્રદ્ધા કેળવવી. આક્રમણ તો ચારે બાજુ આવવાના છે. વિચાર્યું પણ નહોતું અમેરિકાને પણ કોઈ સંભાવી શકે. મયંકભાઈ નહીં? બરાબર ને? આપણા મગજમાં એવું બેસતું જ નહોતું કે એવું બની શકે કે આવી મહાસત્તાને કોઈ સંભાવી શકે છે. છતાં પણ કહે છે નાનકડો એવો દેશ હોય ને એ પણ આજે માથું ઊંચું કરી શકે છે. મોહરાજાની આ પરિસ્થિતિ છે. મોહરાજાએ મહાસત્તાની જેમ સામ્રાજ્ય ફેલાવ્યું છે, પણ નાનકડા ઈરાન જેવું છે ને ધર્મસત્તા, એ ધર્મસત્તા પણ કહે છે એની ઉપર શ્રદ્ધા કેળવો ને એ મોહરાજાના સામ્રાજ્યને અનંત કાળથી જેના પાયા ઊંડે ગયેલા હોય ને એવા સામ્રાજ્યને પણ હચમચાવવાનું કાર્ય એ ધર્મસત્તા કરી શકે છે. બસ એ શ્રદ્ધા કેળવવી છે. શ્રદ્ધા. મને ખબર નથી પડતી, એ મારી કચાશ છે, એ કચાશ દૂર કરવાનો પ્રયત્ન કરીશ, પણ આ સાચું તો આ જ છે, સારું તો આ જ છે, સાચું તો આ જ છે, એવો દ્રઢ વિશ્વાસ એ શ્રદ્ધા છે. મને જે ભગવાન મળ્યા ને એવા ભગવાન કોઈને મળ્યા નથી ને એવી શ્રદ્ધાને કેળવવાની. કેમ? હકીકત છે, વાસ્તવિકતા છે, એવા પરમાત્મા કોઈને મળ્યા જ નથી. આપણને મળ્યા ભગવાન કેવા? જયસુખભાઈ 18 દોષથી રહિત પરમાત્મા મળ્યા. 18 દોષથી રહિત આપણા ભગવાનને ક્યારે ઊંઘવાનું આવે નહીં. અન્ય ધર્મના ભગવાન પોઢી જાય, ચોમાસું બે દિવસ ભગવાન પોઢી જાય, દેવ પોઢી 11, અને પછી ચોમાસું એટલે દેવ ઉઠી 11 આવે, પછી એ ઉઠ્યા દેવ. આપણા ભગવાને સુવાનું જ નથી આવતું. કોઈ ભક્ત પ્રત્યે રાગ છે, દુશ્મન પ્રત્યે દ્વેષ છે, એવું આપણા ભગવાનમાં ક્યારે જોવા ન મળે. કેવા ભગવાન આપણને મળ્યા ને આમ છાતી ગજગજ ફૂલવી જોઈએ, આમ ગૌરવ થવું જોઈએ. કોઈને કહેતા હોય ને ત્યારે આમ ગર્વ થવો જોઈએ. અમને કેવા પરમાત્માનું શાસન મળ્યું ને શું કહું તમને. દુશ્મનને મારવા દોડે ભગવાન નહીં અમારા ભગવાન તો કાનમાં ખીલા ઠોકવા આવે ને આંખ ઊંચી ન કરે.
આંખ ઊંચી કરે ને તોય પેલો ભાગી જાય. મયંકભાઈ, આંખ ઊંચી કરે ને તોય પેલો ભાગી જાય. જેના પગના માત્ર સ્પર્શ માત્ર, અંગૂઠાના સ્પર્શ માત્રથી મેરુ પર્વતના શિખરો કંપિત થઈ શકતા હોય ને, એની તાકાત શું હોય, છતાં પણ કહે છે હજુ કેવળ જ્ઞાન નથી થયું ને છતાં પણ એક આંખ ઊંચી કરીને પણ ગભરાવાનો કે હંફાવાનો પ્રયાસ કે પ્રયત્ન ન કરે ને, એવા ભગવાન મને મળ્યા. આવી શ્રદ્ધા થવી જોઈએ. જેનું શાસન જયવંતું વર્તી રહ્યું છે, જેનું શાસન રૂપી જહાજ તારવાનું કાર્ય કર્યું છે ને, એવું શાસન મને મળ્યું ને, એનો ગર્વ થવો જોઈએ. કેવા કેવા શ્રમણ ભગવંતો મળ્યા, એ પ્રભુના શાસન થકી અમને માર્ગદર્શક બની શકે ને એવા ભૌમિયાઓ ગાઈડ તરીકે મળ્યા, એ પણ પાછા ફ્રી ઓફ કોસ્ટ. કોઈ પણ જાતના સ્વાર્થ વગર માત્ર ને માત્ર માર્ગ દેખાડવાનું કાર્ય કરે, અને વધારે યોગ્ય લાગે ને હાથ પકડીને ચલાવવાનું પણ કાર્ય કરે. એવા ગુરુ ભગવંતો મળ્યા આપણને. આટલું મળ્યા પછી મારી શ્રદ્ધાના પાયાને હવે મારે ઢીલા નથી પાડવા. મારે મારી શ્રદ્ધાને મજબૂત કરવી છે. જે કંઈ પણ થાય ને, બસ પ્રભુના શાસન થકી જ મારો ઉદ્ધાર થવાનો છે, ઉત્થાન થવાનો છે, મારો વિકાસ થવાનો છે. કદાચ ચલો વિકાસ ના થયો, ઉદ્ધાર ના થયો, ઉત્થાન ના થયું, એક વાત નિશ્ચિત છે, એ શાસન થકી મારી દુર્ગતિ તો ક્યારે પણ નથી થવાની. મારી કચાશ હોય અને ઉદ્ધાર ન થાય એ બનવા જોગ છે, પણ કહે છે એ શાસન થકી મારું અહિત તો ક્યારે પણ થવાનું નથી ને. આપણી શ્રદ્ધા છે, શ્રદ્ધાને કેળવવી છે મારે. કેવી શ્રદ્ધા? શ્રદ્ધાની વાત આવે ને, સુલસા શ્રાવિકાનું નામ બોલાય. સુલસા શ્રાવિકા, એ નામ ન બોલો ને તો શ્રદ્ધા, એના જેવી શ્રદ્ધા બીજાની અંદરમાં જોવા ન મળે. શ્રદ્ધાળુ ઘણા બધા હોય, સંકિતી ઘણા બધા હોય, દ્રઢ સંકિતી પણ ઘણા બધા હોય, એ બધાયના મોખરે હોય ને તો સુલસા શ્રાવિકા છે. કારણ કે એની શ્રદ્ધા ઉપર પ્રભુની સાઈન હતી, પ્રભુના હસ્તાક્ષર એની ઉપર આવ્યા, પ્રભુના હોઠે એ સુલસા શ્રાવિકાનું નામ ચડ્યું. અંબર શ્રાવક દ્વારા કહેવડાવવામાં આવ્યું, તમે જાઓ, શું કહેજો ત્યાં આગળ જઈને? ધર્મલાભ કહેજો. કોને યાદ કર્યા? સુલસાએ કહેવડાવ્યું નહોતું કે ભગવાન મને ધર્મલાભ પાઠવજો. સાંભળો બરાબર આવ્યા. સુલસાએ નથી કહેવડાવ્યું, છતાં પણ ભગવાન મહાવીરે કહેવડાવ્યું. કઈ ઊંચાઈ હશે એની? શ્રદ્ધાનું શિખર કેવું એ આત્માએ સર કર્યું હશે. સામે હોય ને તમારું બાબુભાઈ નામ બોલીએ ને એ સામાન્ય ઘટના કહેવાય, તમારી ગેરહાજરીમાં તમારું નામ બોલાય ને એ અસામાન્ય ઘટના કહેવાય. ચંપા નગરીમાં ઘણા બધા શ્રદ્ધાળુ શ્રાવકો હતા, છતાં એમનું કોઈનું નામ ન બોલાતા એ ચંપા નગરીની અંદરમાં રાજગૃહમાં રહેતી સુલસાનું નામ આવ્યું. લાગવગ હશે કઈ? કોઈ લાગવગ નહીં, બસ શ્રદ્ધા કામ કરી. એ અવિરળ શ્રદ્ધા એ ભગવાનને બોલાવવા માટે મજબૂર બનાવી દીધી. ભગવાન બોલી ગયો, નામ બોલી ગયા, એનું એના હોઠે રમાડી દીધી અને સુલસા શ્રાવિકાને. શ્રદ્ધા, શ્રદ્ધા કાચના વાસણ જેવી નથી રાખવી, શ્રદ્ધાને પોલાદ જેવી બનાવી છે. ગમે તેવા આક્રમણો થાય ને, ગમે તે લોકો કાનમાં ભંભેરણી કરી જાય ને, છતાં પણ મને પ્રભુના શાસનની અંદરમાંથી મારી શ્રદ્ધાના પાયા હલશે નહીં ને, એવું દ્રઢ શ્રદ્ધા બનાવવાની. આજે તો ચારે બાજુ લોકો પોતપોતાના ટોળાને વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભગવાન મહાવીરનું નામ ચડાવીને
દુકાન ઉપર ભગવાન મહાવીરનું લેબલ લગાવીને ગ્રાહકને આકર્ષિત કરવા માટે, પોતાનો પંથ વધારવાને માટે ચારે બાજુ પ્રયત્ન થઈ રહ્યા છે. એવા સમયની અંદરમાં મને મારા બાપ દાદાઓથી, મારા વડવાઓથી મને જે ધર્મ મળ્યો છે ને, એ ધર્મ મારે છોડવા જેવો નથી. કેવો સરસ મને મળ્યું છે, કેટલું ઉત્તમ મને પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર કેટલા વર્ષે મળ્યા હર્ષદભાઈ? 50 વર્ષે. કેટલા વર્ષે મળ્યા? 50 વર્ષે. તમને ભગવાન મહાવીર કેટલા વર્ષે મળ્યા હતા? જન્મ્યા ત્યારથી મળે નૌકાર. જન્મ્યા ત્યારથી મહાવીરની વાતો સાંભળવા મળતી હતી, મહાવીરની વાર્તાઓ સાંભળવા મળતી હતી, મહાવીરનો વરઘોડો જોવા મળતો હતો. મહાવીરના પ્રસંગો પણ ક્યારેક ક્યારેક આમ ડ્રામા તરીકે ક્યાંક જોવા પણ મળતા હતા. થાય ન થાય બીજા નંબરની વસ્તુ છે. મારે તમને એ કહેવું છે, આપણે બાળપણથી મહાવીરના પરિચયને કરતા કરતા આવ્યા છે ને, હવે આજુબાજુના આક્રમણોમાં ખેંચાઈ જઈને મળેલો ધર્મ ભૂલવા કે છોડવા જેવો નથી. ક્યાંય અટવાવા જેવું નથી. કશું જ ન આવડતું હોય ને, કશું જ ન આવડતું હોય ને, બસ ભગવાનના દેરાસરમાં બેસી રહેશો ને તો આપણો ઉદ્ધાર છે. જો કિલે સે લાગી રહે બાલ ન બાંકો હોય. ઘંટીના પડ પેલા આવતા હતા, પડ 2 ઘંટીના હોય, પડ હોય અને આમ ફરતી હોય ઘંટી. એની અંદરમાં લખ્યું છે, જો કિલે સે લાગી રહે. કાંઈ કરતા કાંઈ આવડતું નથી. જે આક્રમણ આવી રહ્યું હતું 2 પડનું, પથ્થરના પડ હોય, નીચેનો ઉપર જોયું છે, ઘંટીનો પડ જોયું છે? હા. એ પડની સામે ઘઉંની કોઈ તાકાત નહોતી કે પથ્થરને હરાવી શકે. બરાબર છે? પથ્થરને ધ્રુજાવવાની તાકાત એનામાં નથી. ઘઉંમાં પથ્થરથી બચવાની તાકાત એની અંદરમાં કોઈ નથી. પથ્થર સામે જજુમવાની પણ તાકાત કઈ નથી એની પાસે, છતાં એ ઘઉં બચી ગયું. કેમ બચી ગયો ઘઉંનો દાણો? બસ જો કિલે સે લાગી રહા. એ ખીલાને વળગીને જે રહી ગયો ને, એનું પણ કલ્યાણ થઈ ગયું. એ બચી ગયો. 2 પાટ મજબૂત હોવા છતાં એ ઘઉંને પીસી ન શક્યા, ઘઉંને તોડી ન શક્યા, ઘઉંનું કચુંબર બનાવી ન શક્યા. માત્ર ને માત્ર પકડી રાખ્યું ને તો પણ કલ્યાણ થઈ ગયું. આવું શાસન મને મળ્યું છે ને, કદાચ મારાથી બીજું ત્રીજું એની પ્રત્યેનો આક્રમણ કરવાની ક્ષમતા મારી અંદરમાં હોય કે ના હોય, ચઢાઈ કરવાની તાકાત મારામાં હોય કે ના હોય, પણ જો હું એને પકડી રાખીશ ને તો પણ ક્યારેક ને ક્યારેક મારો ઉદ્ધાર થશે અને થશે. છઠ કરીને 7 યાત્રા કરનાર આત્મા બધા હોય, તમને ખ્યાલ હોય તો ખબર છે. આમ ઘણા કરતા હોય, ઘણાએ કરી પણ હશે. આમની અંદરમાં ઘણા લોકો ચડતા હોય ને, એમ ગેટીના પાક ચડતા હોય, બહુ ઉત્સાહ બહુ હોય. 1, 2, 3 યાત્રા બરાબર થઈ જાય. ચોથી આવે ને, શું ચોથી આવે એટલે કોઈ કરી છે? બહેનોમાં તો કોઈ કરી? છોટી યાત્રા કરીને ચોથીમાં શું થાય? આમ ઊંઘ આવે, ચક્કર આવે, એટલે શું થાય? સુવાનું મન થઈ જાય. ઠંડો પવન પણ આવતો હોય એટલે સુવાનું મન થઈ જાય, એટલે સૂઈ જાય. ક્યાં સૂઈ જાય? પગથિયા ઉપર. પગથિયા ઉપર કોઈ સૂઈ જાય પછી શું થાય? હજુ 2 મિનિટ પણ ના થઈ, 2 મિનિટ પણ ના થઈ હોય, પાછળ આવનારી કોઈક વ્યક્તિ મયંકભાઈ હોય ને, એ જગાડે એને. કેમ? ભાઈ અત્યારે સુવાનું છે, ચાલ બેચાલ જલ્દી ચડ્યા. પછી ઉપર જઈને આરામ કરજે એમ ધીમે રહીને પણ કહે છે, ઉઠાડે, જગાડે અને ચઢાવી દે. કેમ? એવું કેમ શક્ય બન્યું? લક્ષ્ય તો હતું જ નહીં એનું. હુઈ ગયો હતો, ત્યાં તો હુઈ ગયો હતો. આવનારી વ્યક્તિને લક્ષ્યની ખબર નથી, એનું લક્ષ્ય આ હશે. પણ આવનારી વ્યક્તિને એટલી ખબર હતી, આ સૂઈ ગયો છે તો જગાડવો જોઈએ. પગથિયામાં રહો ને તો કોઈ જગાડે, પરબની પાછળ કોઈ જગાડે નહીં.
ખીલાની પાસે રહો ને તો ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક તમારા આત્માને જગાડનારું બનશે, ચઢાવનારું બનશે. અને એક સમય એવો આવશે કે તમારી છઠ કરીને 7 યાત્રા પરિપૂર્ણ થઈ ગઈ હશે ને, એવો એક ધન્ય સમય આવશે. તો મારે તમને એ કહેવું છે, કદાચ ચઢવાની ક્ષમતા પૂરી થઈ જાય ને, પગથિયું છોડવાનું સાહસ ક્યારે પણ નહીં કરતા. પગથિયાથી દૂર જવાનો પ્રયત્ન ક્યારે પણ સૂઈ જજો, પગથિયા ઉપર સૂઈ જજો. ઘરમાં જે ઊંઘ ના આવતી હોય ને, એ પગથિયા પર ઊંઘ આવી જાય. ઘરમાં જે એસી અને પંખામાં ઊંઘ ના આવતી હોય ને, એવી ઊંઘ પગથિયા ઉપર આવી જાય. આમ પડો ને ઊંઘ આવી જાય. ઉઠાડે ગમે પણ નહીં, છતાં પણ ઉઠી ગયા, જાગી ગયા, પહોંચી ગયા. અને એ ત્રીજા દિવસ સવારના પાણું કરાવવા માટેનો સમય આવે ને, ત્યારે એક આનંદ હોય, પેલા ભાઈએ સારું કર્યું જગાડ્યા, નહીં તો મારી યાત્રા રહી ગઈ હોત, મારું બાકી રહી જાત, મારી એક યાત્રા માટે મારે પસ્તાવાનો વારો આવે જ ને. આવા બધા વિચારો પછી આવે. મારે તમને એ કહેવું છે, કદાચ ચડવાનું સાહસ ન રહે ને, પગથિયું છોડવાનું દુસ્સાહસ ક્યારે પણ નહીં કરતા. શ્રદ્ધાથી ટકીને રહેજો, પગથિયે પણ રહેજો, કઈ વાંધો નહીં. તળેટી હશો તો પણ ચાલશે, તળેટી છોડવી નથી આપણે. બસ જે શ્રદ્ધાથી શાસનની અંદરમાં પ્રવેશ થયો છે ને, એ શ્રદ્ધા વધે તો બહુ સારું છે, બહુ સારું છે. કદાચ શ્રદ્ધા ન વધે ને, તો પણ શાસનને છોડવાનો પ્રયત્ન નથી કરવો. બસ શાસનને પકડી રાખીએ. શ્રદ્ધાથી સહજતા આવશે, શ્રદ્ધાથી સ્વીકાર આવશે, શ્રદ્ધાથી સમર્પણ આવશે, અને શ્રદ્ધાથી સફળતાની પ્રાપ્તિ થાય. તો આવું પરમાત્માનું શાસન આજે મળ્યું છે. સમ્યક દર્શન એ ગુણ છે. સમ્યક દર્શન એ બહુ ઊંચાઈની ભૂમિકા છે. એ ઊંચાઈની ભૂમિકા ઉપર પહોંચવાનું છે. પણ એ પહોંચવા માટે પાયાના ગુણ તરીકે આપણે આટલો પ્રયાસ અને પ્રયત્ન કરીએ. સહજતા, સ્વીકાર, સમર્પણ. બસ એ ત્યારે મને ગ્રંથિભેદ દ્વારા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને મારો સંસાર પરિમિત બની જાય. તો આજે એવા સમ્યક દ્રષ્ટિ આત્માઓ અનંત આત્માઓ છે, અનંત આત્માઓ સમ્યક દ્રષ્ટિ આત્માઓ છે, જેમને સમ્યક દર્શન નામના ગુણને પ્રાપ્ત કર્યો છે. તો મારી અંદરમાં પણ એ સમ્યક દર્શન નામનો ગુણ એ અપાવવાની તાકાત કોની છે ખબર છે? સમ્યક દર્શન આપવાની તાકાત કયા તીર્થમાં રહેલી છે? કયા તીર્થનો પ્રભાવ એવો છે કે તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય? અને કયા તીર્થનો પ્રભાવ એવો છે કે તીર્થના પ્રભાવથી સમ્યક દર્શનની વૃદ્ધિ થાય? આવડતું હોય જ બોલવાનું. આપણે તીર્થોના નામની અંતાક્ષરી રાખી નથી અત્યારે કોઈ. હા, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી આપે એવું કયું તીર્થ છે? સાચું બોલે ઇનામ, ખોટું બોલે એને પણ આપવાનું આપણે ઇનામ. બોલો, સમ્યક દર્શન અપાવનારું તીર્થ કયું? કયું? અષ્ટાપદ. તમારે? હા, શત્રુંજય. પ્રકાશથી તમારે કઈ અલગ તીર્થ તમારા ગામમાં જવું તમે બોલી, તમારા ગામ પછી આવતું એ બોલ, તમારે બોલવાનું. હા, સમ્યક દર્શન અપાવનારું તીર્થ કયું? કે જેની તાકાત એવી છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી આપે ને એવું એક તીર્થ છે. હા, તીર્થનું નામ સ્થાવર તીર્થોની અંદરમાંથી એક નામ તમારે બોલવાનું. સ્થાવર તીર્થોની અંદરમાંથી આજે તમને સમય આપીએ છીએ, આવતીકાલે તમારે શોધી લાવવાનું કે સમ્યક દર્શન અપાવનારું તીર્થ કયું છે અને સમ્યક દર્શનની વૃદ્ધિ કરાવે એવું તીર્થ કયું છે.
આ 2 પ્રશ્નના જવાબ કાલે લઈને આવજો. આગળનો જે કેવા પ્રકારે છે, અગ્રે અધિકાર વર્તમાન. ગુણ હંમેશા સફેદ હોય છે, શ્વેત હોય છે, ઉજળા હોય છે, ઉજ્જવળ હોય છે, ઉજળા બનાવે છે. માટે આજે પદ જે છે સમ્યક દર્શન પદ, એનો વર્ણ શ્વેત વર્ણ છે. શ્વેત ધાન્ય તરીકે ચોખા આવે છે. તો આજનું આંબેલ એક ધામથી કરતા હોય એને ચોખાનું આંબેલ વગેરે કરવાનું. અને 67 એના ગુણ તરીકે છે. તો 67 લોકસનો કૌશલ, 67 ખમાસમાં, 67 સાથિયા, ઓમ રીમ નમો દંસનસ પદની 20 નૌકાર વળી ગણવાની ભાવના રાખજો.